આ ગંભીર વાત છે, રસાત્મક વાત છે. પુષ્ટિનો આત્મા લઈને આપણે વૈષ્ણવના ઘરમાં જન્મ્યા છીએ. વલ્લભ કુલની અંદર તમે પણ આવી ગયા. ભલે બિંદુ સૃષ્ટિ કે નાથ સૃષ્ટિ હોય, પણ સૃષ્ટિ તો વલ્લભની કે બીજાની. મારા દીકરા બે હોય, દીકરા તો મારા કે નહીં? આ બંને સૃષ્ટિ કોની? વલ્લભની કે નહીં? તો બંને આ સૃષ્ટિ. તો અહીંયા આત્મા લઈને આપણે આવ્યા. પુષ્ટિ આત્માને બ્રહ્મ સમન થાય છે, બીજને. આ દેહને બ્રહ્મ સમન નતું. હું વલ્લભ કુલનો દીકરો હોઉં કે તમે વૈષ્ણવ કુલના દીકરા હો, બ્રહ્મ સમન થાય છે આપણા પુષ્ટિ બીજને, આત્માને થાય છે, શરીરને નહીં. શરીર તો સેવા કરે ત્યારે પુષ્ટિ માર્ગી બને છે. તો આત્માને બ્રહ્મ સમન થાય, આત્માને હાથ પગ તો છે નહીં, તો શું કરવું? આત્માને બ્રહ્મ સમન થયું, આત્માને હાથ પગ તો છે નહીં. તો મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ બીજ ભાવવાળા જીવને ઇન્દ્રિયો પણ એવી આપી છે જે સેવામાં તત્પર બને. હવે ઇન્દ્રિયો આપણે આપી, કેવી ઇન્દ્રિયો? જે ભગવત સેવામાં લાગે. પણ ઇન્દ્રિયોને પ્રભુને ધરીને રોજ સમર્પિત લેતા હોઈએ તો ઇન્દ્રિયો બહિર્મુખ ના થાય અને સેવામાં લાગે. બહારનું ગમે તે ખાતા હોઈએ, ભોગ ધરીને લેતા ના હોઈએ તો પછી ઇન્દ્રિયો વિમુખ થાય. કે ઇન્દ્રિયો બધી આપણી બહિર્મુખ છે. આંખો બહાર જુએ છે, હાડ બહાર જુએ છે. આપણે અહીંયા ઓપરેશન કરવું હોય હાડનું તો આપણે અંદર હાથ નાખી શકીએ છીએ ના? ઇન્દ્રિયો બહાર જુએ છે. તો આ ઇન્દ્રિયોને બહિર્મુખ થતા રોકી કેવી રીતે? કે પ્રભુને ધરીને આપણે લઈએ, જે કંઈ બી ધરીએ એ જ્યારે લઈએ તો આત્મા જેમ પુષ્ટ છે એમ ઇન્દ્રિયો પણ સમર્પિત લેવાથી પુષ્ટ બને. એટલે આખું તનુ તો ધીરે ધીરે યમુનાજીની કૃપાથી થઈ જાય અને આ જગતમાં ભૂતલ ઉપર જ પ્રભુનો સાનુભાવ થાય. એ તો લીલાની રાહ જોવી પડે. વિચાર કરો કેટલો ઊંડો ભાવ છે. તો અહીંયા આપણે એ વિચારવાનું છે કે આ તરુણવત મેતાવતા માટે યમનાષ્ટકની અંદર પણ હરિરાય મહાપ્રભુજી કહે છે જેમ કાચો ઘડો હોય એમાં તમે જળ મૂકો તો જળ રહે નહીં, પણ પરિપક્વ થઈ જાય, અગ્નિમાં તપી તપીને મૂળ જે ઘડાનું રૂપ છે એ પ્રારૂપ થઈ જાય ત્યારે જળ રહે. એમ આપણે હજી વિરહની અગ્નિમાં તપવીએ દિનતા રાખીને તો એ તપેલો ઘડો એમાં ભક્તિ રસ રહી શકે, એ તો જળ નિશ્ચિત થઈ જાય. તો અહીંયા એટલા માટે ભગવત સેવામાં જો રોજ ધરીને ન લઈ શકતા હોય, ઠાકોરજીની જે તમે મિશ્રી મેવો ધરો છો એનું પ્રસાદી તમારા ભોજ્ય પદાર્થમાં મેળવો. અને બને હવે તો એવી અપ્રશ્ન બી કોઈ વાત નથી કરતું કે ભાઈ કેમ કરો છો, મેળ દૂધ ઘરની કઈ છે ને હંસના કડીની કઈ છે ને સખડીની કઈ છે, તમારો અલગ ચોખ્ખો છે કે નહીં. માત્ર એટલું જ કે ઠાકોરજીના માટે જે બી તમે રસોઈ કરો એ પાત્ર થોડા ઠાકોરજી અલગ રાખો, એમાં આપણે જમાય નહીં. એક જ વાત. બીજી વાત કે ઠાકોરજી માટે જે તમે બનાવો એનો ગેસ અલગ રાખો, અથવા જૂનો ગેસ હોય એને સાફ કરીને પછી એટલે પહેલાં ઠાકોરજીનું કરી લેવું પછી આપણું કરવું. અને સગવડ હોય તો એ ગેસ અલગ રાખવું, પાત્ર અલગ રાખવા, ધરી થોડું ધરો થોડું બનાવો. ઠાકોરજીને ધરીને જે આપણે બધામાં લઈએ તો આપણી જે બુદ્ધિ જે બારી જગ્યાએ ભટકે છે, કરવું કે ના કરવું, થાય કે ના થાય, આવા જે પ્રશ્નો છે એનું સમાધાન અંતઃકરણમાં જ મળી જાય. આજે લોકો સેવાથી ડરે છે કેમ? અમારાથી આવું ના થાય. ના થાય તો કંઈ નહીં, પરંતુ જેટલું બને એટલું તો આજે આપણા બાળકોને દીકરાઓને આપણા પાસે લાવો, આચાર્યો પાસે, અને કહો કે જે અમે જે કરી રહ્યા છીએ આગળની પ્રજા હવે નહીં કરે તો એ લોકોને કેમ કરવું એવું એને સમજાવી દો. અમે સરળમાં સરળ ઉપાય, આધુનિકમાં આધુનિક ઉપાય આપણે જે કરતા આવ્યા એ આપણી સાથે જતું રહ્યું. હવે જે ઠાકોરજી નવી પ્રજા સેવા કરવાની છે એના ભાવથી એની રીત પ્રમાણે કરવા દો. ઠાકોરજી છોવાતા નથી, પણ જેટલું બી સાધારણ જે ભારતીય હિન્દુ આચાર છે એટલું આપણે બતાવી દઈશું. તો કોઈ પણ દિવસ આપણી મિલકત લેવા બાળકો તૈયાર છે અને ઠાકોરજીને ગ્વાલ મન લેવા અને બીજાને ભરોસે પધરાવવા પડે, અને જેના કારણે આપણે રૂડા છીએ, જેના કારણે આપણે ઉજળા છીએ, એવા ઠાકોરજીને દેશ નિકાળો અપાય. જે લીલામાં ઠાકોરજી આપણે સેવા લેવાના છે, જેના કારણે જિંદગી વીતી ગઈ. આપણા વૈષ્ણવને ચિંતા કઈ છે કે મારા પછી મારા ઠાકોરજીનું શું થશે, અને થવું જોઈએ. આ ચિંતા બહુ સ્તુતિ ચિંતા છે, નમસ્કાર કરવા લાયક ચિંતા છે. તો એના માટે પહેલી વ્યવસ્થા છે આપણા ઉત્તરાધિકારીઓ, આપણા વંશવાસો. એને ડર હોય તો ડર દૂર કરાવો. તમે જે ડરતા હો તમે ડરો, પણ સરળમાં સરળ કેમ કરવું એ સમજણ આચાર્યો આજે પણ તમને પૂરી પાડે છે. તમારા બાળકોના પ્રશ્નો જવાબ પણ આપી શકે એમ છે. પણ ભૂલથી પણ ઠાકોરજીની ઝાંપી આપણા ઘરથી બંધાવી જોઈએ નહીં. અમારા જે રમણ પ્રભુ તો એટલે સુધી કહે છે કે ઠાકોરજી અમુક દિવસ
થોડા દિવસ બહાર જવું હોય ને તો બી કોઈ ત્યાં પધરાવા નહીં, ખાલી મિશ્રી મેવો ધરી દેવો પટવસ્ત્રમાં ધરીને, ખ્યાલ આવ્યો? અને પછી બીજા જ્યારે આવીએ ત્યારે વ્રત કરી લેવું, ઠાકોરજીની સેવા પ્રારંભ કરવી. બને ત્યાં સુધી ઠાકોરજી બીજાને ત્યાં પધરાવવાનો દુરાગ્રહ ના રાખો. ઠાકોરજી નથી ગમતું. આપણે કોઈ રીતે આપણે બાળક મૂકીને જઈએ તો પહેલાં શું જોઈએ, એનું શરીર કેવું છે, દુબળો પડી ગયો કેવું લાગે. એટલે અહીંયા ભરણ અને પોષણ, ભરણ તો થાય છે, કોઈ પણ આપણા સગાવાળા ઠાકોરજીને ભોગ, પણ પોષણ કેવી રીતે થયું એ જોવું પડે. ખાલી ભરણથી ના થાય, પણ પોષણ બી થવું જોઈએ. પુષ્ટિ માર્ગ એ પોષણનો માર્ગ છે. તો અહીંયા એ કહેવામાં આવ્યું છે કે લાભ અને પૂજા માટે આપણે ભગવત સેવા નહીં કર. કોઈ તે પૈસા આપીને કે જે આ પૈસાની તું સેવા કરજે, એ પણ સેવા પુષ્ટિ માર્ગમાં વલ્લભના માર્ગમાં માન્ય નથી. અને કોઈથી પૈસા લઈને હું તારી બદલે સેવા કરીશ એ પુષ્ટિ માર્ગમાં કેમ માન નથી કે માનસી બનતી નથી. જો તમે ધનથી કરો તો બી તમને અહંકાર આવે, ધનથી કરો તો મમત્વ આવી જાય કે મારું ધન છે, પૈસા વાપરીએ તો મમત્વ વધી જાય કે મારું ધન છે. અને શરીરથી કરીએ તો હું કરનાર, તો હું અને મારું એ બાધક બની જાય. એટલા માટે તનુવૃત્તિજા સેવા દ્વારા તન અને મન એટલે અહંકાર અને મમતાનું સેવામાં સમર્પણ થવાથી માનથી થાય છે એક જ ઠાકોરજીમાં. જેમ ગોવિંદરાયજી મહારાજ પોરબંદરવાળા એના વચનામૃતમાં કહે છે કે વેપારીને પોતાનો વેપાર કેમ યાદ આવે, ગળપણમાં ઉત્તર અવસ્થામાં પણ શિવ ત્યાં કેમ રહે છે કે એને એના ધંધામાં વેપારમાં શરીર લગાવ્યું છે અને પૈસો બી લગાવ્યો છે. શરીર અને પૈસો બંને લાગ્યો હોય તો વિચાર ત્યાં આવે. આપણું શરીર ક્યાં લાગે છે, પૈસો ક્યાં લાગે છે, ધર્મના ને મનના તો ઠેકાણા જ નથી. એ રિમોટ કંટ્રોલને આપી દીધું છે. જેમ ચેનલો ફરે ને એમ આપણી ચેનલો ફરતી જાય. છોકરો કઈ જુએ, વહુ કઈ જુએ, ટેણીઓ કઈ જુએ, એ આપણે અલગ અલગ ટીવી રાખવા પડે. બરાબર ને? તો અહીંયા માનસિક સેવા સિદ્ધ થાય ક્યારે કે આપણું તન, આપણું ધન આપણા જ ઠાકોરજીમાં જ્યારે આપણે લગાવીએ આપણા ઘરમાં તો પ્રભુ માટે ચિત્ત પરોવાઈ જાય. જે તત્સત પ્રણમ સેવા તત્સિદ્ધે તનુવિતિજા આ સિદ્ધાંત મુક્તાવલીનો ગ્રંથ છે. એટલે લાભ અને પૂજા માટે સેવા નહીં, પણ પ્રભુને કેમ સુખ થઈ જાય. બાબાએ કહ્યું ને પ્રભુને ખુશ કરવા નથી, હંમેશા ખુશ રાખવા છે. હંમેશા પ્રભુની પ્રસન્નતા બની રહે એ જ આપણા માટે મુખ્ય છે. હંમેશા પ્રસન્ન રહે ઠાકોરજી. એટલે લાભ અને પૂજા માટે જો આપણે કરીએ તો, અને પછી કઈ કૃષ્ણ એવા ગતિર્મમાં તો ક્યારે બને કે કૃષ્ણમાં ગતિ મતિ અને રતિ એ દાસ ભાવને કારણે બને. એટલે ક્યારે પણ આપણા લાભ માટે અને પૂજા માટે, દ્રવ્ય માટે, અહંકાર માટે ભગવત સેવા ન થઈ શકે. આપણે ત્યાં જઈએ છીએ કોઈ પણ તીર્થમાં, તિરુપતિ ગયા કે સાઉથમાં ગયા, રંગનાથજી ગયા, તો પણ ત્યાં આપણે સંકલ્પ કરાવે છે. સંકલ્પમાં સાઉથમાં તો મેં જોયું છે કે આપણું કુલ ગોત્ર પૂછે, નક્ષત્ર પૂછે, રાશિ ચંદ્ર પૂછે, પછી સંકલ્પ કરાવે. એનો મતલબ શું કે ત્યાં આપણું કુલ ગોત્ર એટલે આપણા કયા કોના વંશ છે એ જાણે છે, ત્યારે એ દેવ સ્વીકારે. કારણ કે આપણી ઉત્પત્તિ ક્યાં છે દેવતાને ખબર છે, કે ધન્વંતરી દેવ હોય કે તિરુપતિ હોય કે રંગનાથ હોય. એમ પુષ્ટિ ભક્તિનું બીજ કેવું છે, કોરું છે, જેમ ખેડૂતને ખબર પડે દાણા જોઈને, અરે આ તો આનું બીજ છે, આપણને ખબર ના પડે. એ મહાપ્રભુજીને આપણી તમારી મારી ખબર છે કે ભક્તિનું આ જીવમાં આ બીજ છે. હવે કેવી રીતે પોષવું? સેવાના માધ્યમથી, સત્સંગના માધ્યમથી, પ્રવચનના માધ્યમથી, પ્રશ્નોત્તરીના માધ્યમથી, સત્રના માધ્યમથી, પોષણના માધ્યમથી એ મહાપ્રભુજીને ખબર છે. સુબોધનીમાં આવે છે કે